નમસ્કાર મિત્રો. ગીતા વંદના એ શ્રેણી અંતર્ગત 51મા મણકામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે અશ્વત્થામાની વાત કરી રહ્યા છીએ. અશ્વત્થામા કેવી રીતે શ્રાપિત બન્યો, એક યોદ્ધો કેવી રીતે શ્રાપિત બન્યો એની વાત ગયા મણકામાં કરેલી. પણ એ યોદ્ધો શા માટે શ્રાપિત બન્યો, એવા કયા સંજોગો ઊભા થયા કે એ શ્રાપિત બન્યો, એના વિશેની વાત આજે આપણે આ મણકામાં કરવાના છીએ. પણ એ પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેવા વિનંતી મિત્રો, કે જેથી નવા કોઈ પણ વિડીયો બને તેની માહિતી તમને મળે. આખો વિડીયો સંપૂર્ણ રીતે જોજો મિત્રો, અને તમને જે સારી લાગે એ સારા મજાની એક સરસ મજાની કોમેન્ટ પણ કરજો. સાથે વિડીયોને શેર અને લાઈક પણ કરજો. તો મિત્રો, આપણી પરંપરા છે કે આપણે સૌથી પહેલા શ્લોકનું પારાયણ કરીએ છીએ. આપણે ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 8મા શ્લોકની વાતચીત કરી રહ્યા છીએ, અને એમાં અશ્વત્થામાનું જ્યાં નામ આવ્યું છે ત્યાંથી એની ચર્ચા શરૂ કરીશ. તો સૌથી પહેલા આપણે 8મા અધ્યાયનું પારાયણ કરીશું. આ 8મો અધ્યાય 8મો શ્લોક આ પ્રમાણે છે: ભવાન વિસ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજય અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ. મિત્રો, આપણે જાણીએ છીએ કે આ શ્લોક દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્યની પાસે જઈને બોલે છે, અને દ્રોણાચાર્યને ઉદ્દેશીને પોતાના સૈન્યમાં કયા કયા વિશિષ્ટ મહારથીઓ છે એના નામો ગણાવી રહ્યો છે, અને એમાં એક નામ અશ્વત્થામાનું પણ છે. માટે આપણે અશ્વત્થામાની ચર્ચા છેલ્લા 3 મણકાથી કરી રહ્યા છીએ. આજના મણકામાં પણ અશ્વત્થામાની જ ચર્ચા કરવાની છે. પણ એ અશ્વત્થામા આવો કેમ બન્યો, અથવા તો અશ્વત્થામા એક શ્રાપિત યોદ્ધો કેમ બન્યો, એનું કારણ આપણે તપાસવાનું છે. મિત્રો, માણસ જે કંઈ દુઃખ ભોગવે છે એની પાછળ એનું નસીબ, એના સંજોગો એ તો કારણભૂત હોય છે જ, પણ મૂળમાં એનો સ્વભાવ કારણભૂત હોય છે. તો અશ્વત્થામાનો એનો સ્વભાવ આમાં નડી ગયો. આપણે જોયું કે અશ્વત્થામા જ્યાં સુધી એના પિતા જીવિત હતા ત્યાં સુધી બહુ સરસ રીતે એ જીવ્યો છે. સમર્થ યોદ્ધા તરીકે એને મહાભારતમાં કામ કર્યું. પણ જો એના પિતાનો વધ થયો કે એનામાં એક પ્રતિશોધની, એક બદલાની ભાવના જાગી, और इस प्रतिशोध की भावना से वो विवेकहीन हो गया, वो दृष्टिहीन हो गया. શું થયું એનું? માણસમાં જ્યારે બદલાની ભાવના જાગે ને ત્યારે આગળ પાછળનું કશું વિચારતો નથી, અને એનામાં ક્રોધની ભાવના જાગે છે, અને ક્રોધ એ માણસનો વિવેક નષ્ટ કરે છે. આપણે પણ આપણા વડીલો સામે જ્યારે ક્રોધ કરીએ ત્યારે આપણો વિવેક નષ્ટ થઈ જાય. આપણે જે નથી બોલવું હતું એ બોલી જવાય. કોઈ પડોશી સાથે, કોઈ મિત્ર સાથે જ્યારે ગુસ્સામાં આપણે આવી જઈએ, કોઈ આવેગમાં આવી જઈએ, ત્યારે આપણે એવું બોલી જઈએ છીએ કે જે આપણે બોલવા જેવું નહોતું. પાછળથી આપણે પસ્તાવો કરીએ. પણ અબ પછતાએ હોવત ક્યા જબ ચીડિયા ચૂપ ગઈ ખેત. આ વિચારવાનું છે મિત્રો. અને માટે જો વાણી ઉપર સંયમ જોઈતો હોય તો ક્રોધને શક્ય એટલો નિયંત્રિત કરવાની જરૂર છે. જો ક્રોધ નિયંત્રિત થશે તો જ વાણી સંયમિત થશે. અશ્વત્થામાનો ક્રોધ અમર્યાદિત થઈ ગયો, અને માટે એને સારાનો વિવેક ગુમાવ્યો. ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, આ એ જાણતો હોવા છતાંય એ અધર્મના રસ્તે નીકળી પડ્યો. આમ તો એ અધર્મના પક્ષે જ હતો, પણ હવે એ પોતે અધર્મ આચરી રહ્યો. એને પાંડવો પર નારાયણાસ્ત્ર છોડી દીધું. ત્યારે શ્રી કૃષ્ણ પાંડવોને સમજાવ્યું કે નારાયણાસ્ત્રની સામે કોઈ શસ્ત્ર કામ લાગતું નથી, એની સામે વિનમ્રતા કામ લાગે. માટે તમે વિનમ્ર થઈ જાઓ, તમારા હથિયારો મૂકી દો અને પગે લાગો, તો નારાયણાસ્ત્ર પાછું વળી જશે.
તો આ જ બતાવે છે કે ક્રોધની સામે હંમેશા નમ્રતા હોવી જોઈએ. જો નમ્રતા હશે તો ક્રોધ ગમે એટલો સામેનો વ્યક્તિ ગમે એટલી બૂમો પાડશે, પણ જો તમે નમ્ર રહેશો તો સામો વ્યક્તિ થોડી બૂમો પાડ્યા પછી એ પોતે જ શાંત થઈ જશે. આ એક મહત્વની શીખ આપણને આ પ્રસંગમાંથી જોવા મળે છે. એટલું જ નહીં, અશ્વત્થામાએ પોતાને જ્ઞાનનું અહંકાર હતો એના કારણે એને બ્રહ્માસ્ત્ર છોડી દીધું. હવે બ્રહ્માસ્ત્ર તો પૃથ્વીનો પ્રલય કરી નાખે. બ્રહ્માસ્ત્ર છોડાય જ નહીં. છેલ્લું શસ્ત્ર એટલે બ્રહ્માસ્ત્ર. આજે પણ આપણે વાતમાં કહીએ છીએ કે આ તો બ્રહ્માસ્ત્ર છોડી દીધું. એટલે છે છેલ્લું શસ્ત્ર કે જે છોડી જ ના શકાય, અને છતાંય અશ્વત્થામાએ છોડ્યું. એટલે હવે કોઈ ઉપાય નહોતો, માટે શ્રી કૃષ્ણ કહ્યું તું પણ બ્રહ્માસ્ત્ર છોડ. હવે જો બે બ્રહ્માસ્ત્ર ભેગા થાય તો પૃથ્વી રસાતાળ થઈ જાય, પ્રલય થઈ જાય, સૂર્ય ચંદ્ર એમનું પણ અસ્તિત્વ મટી જાય. એટલે બધા દેવોએ હાહાકાર મચી ગયો બધે. અને એ વખતે વ્યાસ ભગવાને આવીને બંનેને રોક્યા અને બંનેની મૂર્ખામી સમજાવી. અને એ વખતે અર્જુને તો બ્રહ્માસ્ત્ર પાછું પાડ્યું, કારણ કે જાણતો હતો. પણ આણે શું કર્યું? એક અધમ કૃત્ય કર્યું કે એને ક્રોધના અને અહંકારના આવેશમાં આવી જઈને એ બ્રહ્માસ્ત્ર પાંડવોના એકમાત્ર અંશરૂપ એવા ગર્ભસ્થ શિશુ એવા પરીક્ષિત ઉપર, જે ઉત્તરાના ગર્ભમાં જેનું જીવન હજુ તો ચાલુ નહોતું થયું, એવા ગર્ભસ્થ શિશુ પર છોડ્યું અને ગર્ભસ્થ શિશુને મારી નાખ્યો. અને એ વખતે શ્રી કૃષ્ણે પોતાના યોગ બળથી, પોતે યોગેશ્વર છે, યોગના ઈશ્વર છે, એ પોતાના સામર્થ્યથી, પોતાની તાકાતથી, પોતાના સર્વોપરીપણાથી, પોતાના બ્રહ્મ તત્વથી એ ગર્ભસ્થ શિશુને જીવંત કર્યો. પણ સાથે સાથે એમનો રોષ ફાટી નીકળ્યો અને એમણે તરત જ અશ્વત્થામાના મસ્તક ઉપર જે મણિ હતો એનું છેદન કરી નાખ્યું. અશ્વત્થામાનો અત્યાર સુધીનો જે પાવર હતો એનું મૂળ કારણ એ જન્મ્યો ત્યારથી એ મણિ લઈને જન્મેલો હતો, દિવ્ય મણિ એના મસ્તકમાં રહેતો હતો એ હતું. એના લીધે ભય, ભૂખ અને રોગથી દૂર રહેતો હતો. પણ જેવું એનું મણિનું છેદન થઈ ગયું કે તરત જ એનામાં રહેલી બધી તાકાત ચાલી ગઈ, નિર્બળ થઈ ગયું. ખરેખર તો એ જ વખતે એને મૃત્યુ મળી ગયું હોત તો એને શાંતિ મળે. પણ શ્રી કૃષ્ણે જોયું કે આવું ક્રૂર કર્મ આખા ઇતિહાસમાં કોઈએ કર્યું નથી. અને આવું ક્રૂર કર્મ, એક તો ક્રૂર કર્મ સૂતા એવા પાંડુપુત્રોનો વધ કર્યો અને રાત્રે હુમલો કર્યો ઘુવડની જેમ, એ એક ક્રૂર કર્મ. અને એથી વધારે ક્રૂર કર્મ કે ગર્ભસ્થ શિશુને મારી નાખવું. આપણે અત્યારે પણ ભ્રૂણ હત્યાને ખરાબ કહીએ છીએ, તો એ વખતે કરેલી ભ્રૂણ હત્યા. એટલે આ તો અધમો અધમ કૃત્ય કહેવાય. અને માટે કૃષ્ણે કહ્યું કે તું આવા લોહી દદડતી અવસ્થામાં રોગો સાથે સતત ભટકતો રહેજે. જ્યાં હું તને અમરતાનું વરદાન આપું છું, પણ તું જીવનમાં ક્યાંય શાંતિ નહીં પામી શકું. જો આમ તો અમરતાનું વરદાન એ તો બહુ મોટી વસ્તુ કહેવાય, ભાગ્યશાળીને જ કોકને મળે. પણ આ એવો અભાગી વ્યક્તિને અમરતાનું વરદાન મળ્યું કે જેનું જિંદગી પોતે જ એક શાપ બની ગઈ. હંમેશા જીવનમાં જેટલું જીવન જરૂરી છે એટલું જ મૃત્યુ જરૂરી છે. કારણ મૃત્યુથી માણસ શાંત થઈ જાય, મૃત્યુથી એક પ્રકારની મુક્તિ મળી જાય માણસને. પણ અશ્વત્થામાને તો એ મુક્તિ પણ ના મળી અને સદૈવ એને ભટકતા રહેવાનો શાપ મળ્યો. અને શાપનું પરિણામ એ આવ્યું કે એના શરીરમાંથી સતત જુદા જુદા રોગો પ્રગટ્યા. એનું શરીર નિર્બળ બની ગયું, એ ચિંતરે હાલ બની ગયો, અને હાડપિંજર જેવો બની ગયો. કેમ કે એના શરીરમાં હવે ટકવાની કોઈ વૃત્તિ જ ના રહી. અને છતાંય અમરતાનું વરદાન હતું એટલે એને ભટકતા રહેવું પડ્યું. જોયું મિત્રો, એક ક્રોધ અને અહંકાર આ બે જ જો મનુષ્યમાં ઘૂસી જાય તો એનું શું પરિણામ આવે? એનું પરિણામ એટલે અશ્વત્થામા. અશ્વત્થામા આપણને એ શીખવે છે કે જીવનમાં જો ક્રોધ અને અહંકારને કાબૂમાં ના રાખ્યા તો મારા જેવી પરિસ્થિતિ થશે. આપણે અશ્વત્થામા પાસેથી આ શીખવાનું છે. કારણ કે ક્રોધ અને અહંકાર
એ માણસના જીવતા શત્રુઓ છે અને એ માણસને સદેહ બાળે છે. ક્રોધ અને અહંકારના પરિણામો અનેક પાત્રો સાથે આપણે જોયા છે. ભારતીય સંસ્કૃતિના પૌરાણિક અનેક પાત્રોમાં આ વધતા ઓછા અંશે જોવા મળે છે. પણ અશ્વત્થામાના જીવનમાં આ બંને જે પ્રબળ બની ગયા અને એના પરિણામે એને ક્રૂર કર્મ કરવા માટે મજબૂર કર્યા. કારણ કે ક્રોધ એ વિવેક ગુમાવી દે અને અહંકાર એ સાચું જે જ્ઞાન હોય ને એનો નાશ કરી દે. તો બંને એ થયું. ગુરુ દ્રોણાચાર્યનો દીકરો કેટલો પવિત્ર કહેવાય, કેટલો પૂજનીય કહેવાય, પણ એ જીવન એનું શાપિત બની ગયું. અને કૃષ્ણે એટલા માટે એને શાપ આપ્યો કે તે જીવનમાં એવું ભયંકર કૃત્ય કર્યા છે કે હવે તને મુક્તિ નહીં મળે. તને મુક્તિ મળવાનો તે અધિકાર ગુમાવી દીધો છે. માટે હું તને અમરતાનું વરદાન આપું છું અને જા યુગો સુધી તું ભટકી ખાજે. આજે પણ એવું કહેવાય છે કે મધ્યપ્રદેશના જંગલોમાં, હિમાલયની આજુબાજુના પ્રદેશમાં કે નર્મદા તટની આજુબાજુ આજે પણ ક્યાંક અશ્વત્થામા હોવાના સંકેતો મળે છે. એના વિશે કેટલીક વાતો, વિડીયો પણ જાહેરાત થયેલા છે. એટલે બહુ વાતો કરતો નથી હું એના વિશે. પણ આજે પણ ક્યાંક ને ક્યાંક કોઈકને અશ્વત્થામા મળ્યાના સંકેતો મળે છે. એવું કહે છે પૃથ્વીરાજ ચૌહાણને પણ અશ્વત્થામા મળ્યો તો. આવી પણ એક વાત છે. અને એવું કહેવાય છે મિત્રો કે અશ્વત્થામાની મુક્તિ હવે કલ્કી અવતારમાં શક્ય છે. ત્યાં સુધી આખો કળિયુગ જ્યાં સુધી પૂરો થશે ત્યાં સુધી અશ્વત્થામાને ભટકતા રહેવાનું છે. આવી એક મહત્વની વાત આપણને પૌરાણિક ગ્રંથોમાંથી મળે છે કે અશ્વત્થામાની મૃત્યુ હવે માત્ર કલ્કી અવતારમાં થશે. તો આ અશ્વત્થામા વિશે આપણે બધી વાતો કરી. હજુ પણ મિત્રો જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, જેથી તમને અગાઉના વિડીયો પણ હવે જોવા મળશે. અને આખા વિડીયોને સંપૂર્ણ રીતે જોઈને તમને આમાંથી શું ગમ્યું, શું ના ગમ્યું એના વિશે નિખાલસ તમારો અભિપ્રાય આપજો. આખો વિડીયો જોજો, એને શેર અને લાઈક કરજો. આવતા 52મા મણકામાં મિત્રો તમારા બધાના સહકારથી 50 મણકા સરસ રીતે પૂરા થઈ ગયા. આ 51મો મણકો છે. અને હવે પછીનો જે 52મો મણકો આવે એમાં અશ્વત્થામા પછી વિકર્ણની વાત આવે છે. અશ્વત્થામા વિકર્ણસ્ય. તો વિકર્ણ વિશેની વાતો આપણે આવતા મણકાથી કરીશું. ત્યાં સુધી આવજો મિત્રો. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.